વિસ્તારમાં ટ્રાફિક અને દબાણની સમસ્યાથી વેપારીઓ ત્રસ્ત, અનેક રજૂઆતો છતાં તંત્રની ઉદાસીનતા યથાવત. અમદાવાદ શહેરમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતા અનેકવિધ પ્રયાસો છતાં ટ્રાફિકની જટિલ સમસ્યા ઉકેલવાનું નામ નથી લઈ રહી. ખાસ કરીને શહેરના હળદ સમાનકોટ વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ અતિ વિકટ બની છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્રણ દરવાજા અને પોરનાકા જેવા ઐતિહાસિક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો અને આડેધડ વાહન પાર્કિંગના કારણે રસ્તાઓ અત્યંત સાંકડા બની ગયા છે, જે વ્યાપારી પ્રવૃત્તિઓ માટે અવરોધરૂપ સાબિત થઈ રહ્યા છે. આ વિસ્તારના વેપારીઓના જણાવ્યા અનુસાર ફૂટપાથ અને જાહેર માર્ગો પર કબજો જમાવીને બેસતા પાથરણાવાળાઓના કારણે અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે. વેપારીઓનો આક્ષેપ છે કે જ્યારે આ દબાણો હટાવવા માટે રજૂઆત કરવામાં આવે છે, ત્યારે પાથરણાવાળાઓ દ્વારા તેમની સામે અસભ્ય અને ખરાબ વર્તન કરવામાં આવે છે. ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેના કારણે ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી અને વેપાર ધંધા પર તેની માઠી અસર પડી રહી છે. સ્થાનિક વેપારી મંડળો દ્વારા પોલીસ તંત્ર, મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટર કચેરી સહિતના તમામ સ્તરે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ કાયમી નિવારણ આવ્યું નથી. તંત્ર દ્વારા ટૂંકા ગાળાની કામગીરી કરીને સંતોષ માનવામાં આવતો હોવાથી વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. જો સત્વરે આ દબાણો દૂર કરવામાં નહીં આવે અને ટ્રાફિકનું યોગ્ય સંચાલન કરવામાં નહીં આવે તો વેપારીઓએ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હું મેઘરાજભાઈ શ્રી અમદાવાદ વેપારી મહાસંઘનો પ્રમુખ છું. આપણે કમ્પ્લેન્ટ આવી હતી 3 વર્ષથી 5 વર્ષ સુધી. અમારા જો ત્યાં મેમ્બરો છે એ લોકો અમે કમ્પ્લેન્ટ કરી હતી કે ભાઈ અમે કલેક્ટર સાહેબને, અમે કમિશનર સાહેબને, અમે બધી જગ્યાએ લેટર લખ્યો છે, પણ કોઈનું નિવારણ નથી આવતું. પછી અમે પ્રેસ માધ્યમથી સરકારને જણાવ્યું કે સાહેબ 3 વર્ષથી 5 વર્ષ સુધી તમે જોશો તો ત્યાં દુકાનદારની આગળ પાથા લાગેલા છે. તમે રિક્ષા નહીં કાઢી શકો, તમે માલ ત્યાં ખાલી કરી નહીં શકો, માલ ભરાઈ નહીં શકો. તમે ત્યાં 108 બોલાવો એ પણ બહુ ટફ છે. કોઈ ફાયર્સમાં કોઈ એવો હાદસો થાય એ ગાડી પણ નહીં જઈ શકે. એ નાના વેપારી ધંધો તો ઓલરેડી પહેલાં ઓનલાઈન બી ખરાબ થઈ ગયો, પછી રિટેલ ચેનમાં ધંધો ખરાબ થયો. હવે આ નવી અમારી બીમારી આવી છે જેમાં ધંધો પર ઘણો અસર પડે છે. સરકારશ્રીને અપીલ છે કે એ લોકોને હટાવો, અમે ધંધો કરવા દો, એમાં માલ અમે લઈ શકીએ, મોકલી શકીએ, એ રસ્તો થઈ જાય ને 108 મેં કોઈ અડચણ ના પડે, એ ફાયર સ્ટેશન અડચણ ના પડે. એવા લેટરો બધી જગ્યાએ લખેલા છે. આ લેટરની કાપી પણ આપણે બતાવીએ છીએ કે સ્ટેટિંગ કમિટી ચેરમેન પણ લખેલું છે, ડીસીપી સાહેબ પણ લેટર એ લોકો લખ્યો છે. તંદરવાળાએ બધા ભેગા થઈ બધા સીસી કાઢવા વાળો લેટર પર છે. અમારી સરકારને અપીલ છે એમને રસ્તો કાઢી આપે.